નમસ્કાર દોસ્તો, ફરીવાર ગુડ ન્યૂઝ તમામ મિત્રો માટે આવી ગયા છે. ફાઇનલી નવા વર્ષની શુભકામનાઓ, નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. આશા રાખીએ કે આ વર્ષની અંદર મોટી અને નવી સરસ મજાની ભરતીઓ આવે. તો લઈ આવ્યો છું તમામ મિત્રો માટે કેન્દ્ર લેવલની ભરતી, જેમાં ગુજરાતીઓ જરૂરથી અરજી કરે. ખૂબ સારી છે ભરતી દોસ્તો, જાણકારી તમને મળશે, ટેન્શન લેવાની જરૂર નથી. વિડીયો અંત સુધી જરૂરથી જોવા વિનંતી. આગળ વાત કરીએ, ભરતી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની, જ્યાં જુનિયર આસિસ્ટન્ટ એટલે કે ફાયર સર્વિસ રિક્રુટમેન્ટ 2025 અંતર્ગત 89 જગ્યાઓ પર ભરતી થનાર છે. એરપોર્ટના ફાયર સર્વિસની અંદર જે ઉમેદવારો અરજી કરવા માગે છે, સ્પેશિયલી જેમાં ફાયર એન્ડ સેફટીનો કોર્સ કર્યો છે અને આગળ વધે છે, એવા ઉમેદવારોને રિક્વેસ્ટ કરું છું કે એરમેન મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડની જગ્યાઓ હાલ ભરવામાં આવી રહી છે, તો તેમાં અચૂક અરજી કરે. 29 જાન્યુઆરીથી આ ભરતી પ્રક્રિયા શરૂ થશે, તો ઉમેદવારોએ એકવાર નજર કરવાની છે. ડિપ્લોમા ફાર્મસી, બીએસસી ઇન ફાર્મસી કરનાર જે પણ ઉમેદવારો છે તે ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે. આગળ વાત કરીએ તો એરમેન ઇન ગ્રુપ વાય નોન ટેકનિકલ મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો 29 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકે. ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા. પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ, અંદમાન નિકોબાર, સિક્કિમ સહિતના રાજ્યોમાં ડોમિસાઇલ પાસે અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો અરજી કરી શકશે, વેબસાઇટ પરથી મેળવી પણ શકશે. 310+ ઇન્ટરમીડિયેટ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ફિઝિકલ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી વિષય લઘુત્તમ 50% એગ્રીગેટ સાથે 50% અંગ્રેજી વિષયમાં માર્ક, જ્યારે ફાર્મસી માટે ધોરણ 10+2 ફિઝિકલ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે પાસ હોવા જરૂરી છે. ઉપરાંત ડિપ્લોમા, બીએસસી ઇન ફાર્મસી વિથ 50% એગ્રીગેટ માર્ક ઉપરાંત જે તે ટેસ્ટ ફાર્મસી કાઉન્સિલ તરફથી રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે. પહેલાં ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યા બાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે. પાસ થનાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ બોલાવવામાં આવશે. લેખિત પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઈપની રહેશે, ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. તો તમારા અન્ય મિત્રો સુધી જરૂરથી શેર કરજો. અને હા દોસ્તો, આ ભરતી શરૂઆતમાં જેમ કીધું ગુજરાત માટે છે, પરંતુ સમજવામાં ભૂલ થઈ લાગે છે. અહીંયા ગુજરાત નથી પરંતુ અન્ય જિલ્લાઓ વિશે માહિતી આપવામાં આવી છે. તમને પણ આ ઇન્ફોર્મેશન ગમી એવી વિડીયો એકવાર લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.